એક કાબરે નાનું નાનું રીંગણ તોડી નાખ્યું. હું તોડી નાખ્યું રીંગણ. ઓકે, સરસ, વેરી ગુડ. એટલે આંગળી કપાઈ નહીં. હજી આપણે સવારની અંદર રૂમને સાફ કરી હોય. અરે આખી રૂમ મારી ભરી મૂકી. લિપસ્ટિક, આ લિપસ્ટિકનો અહીંયા એક અહીંયા, અને આ બધું હું કરશો એક હાથ. એ બેન એ લિપસ્ટિક લાવો, લિપસ્ટિક લાવી મારા દીકરા. અરે મારો દીકરો ગડો ગડો કરે છે લાડુ બેન. અરે મારી હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો? બધા જ મજામાં ને? તો અત્યારે અમે પણ બધા જ મજામાં છીએ. ચલો ગાઈસ, જુઓ, વાગી ગયા છે 10:30 અને આ બાજુ છે ને સૂર્યનો મસ્ત મજાનો તડકો પણ આવી ગયો છે. સૂર્ય શિયાળાના ઠંડા ઠંડા વાતાવરણની અંદર અત્યારે સવારની અંદર સૂરજ દાદાનો કુમળો તડકો તો આપણને ખૂબ જ ગમે છે. જો શિયાળાના ઠંડા વાતાવરણની અંદર જો આપણે સવારમાં થોડીક વાર તડકે રહીએ ને તો આપણને એક વિટામિન ડી પણ મળે છે અને પ્લસ આપણી ઠંડી પણ ઉડી જાય છે. તો આજે છે ને શ્રીનાબેન એકલા છે, કેમ કે મારા મમ્મી અને પપ્પા બંને ગયા છે બહાર. એકતા ગઈ છે ક્લિનિક અને ભૌતિક ગયા છે સાઈડ. તો શ્રીના અને હું બંને એકલા છીએ. તો ચલો ગાઈસ, અત્યારે હજી હું જસ્ટ ફ્રી થઈ ગઈ છું. તો ચલો આપણે જોઈએ શ્રીના શું કરે છે. અરે શ્રીના, જો તો ખરા, હજી હું ટેરેસ પર મારું થોડું ઘણું કામ બાકી હતું તે કરતી હતી. તો એને મારી રૂમમાં જોવો, હજી આપણે સવારની અંદર રૂમને સાફ કરી હોય. અરે આખી રૂમ મારી ભરી મૂકી. લિપસ્ટિક, આ લિપસ્ટિકનો અહીંયા એક અહીંયા, અને આ બધું હું કરશો એક હાથ. એ બેન એ લિપસ્ટિક લાવો, લિપસ્ટિક લાવી મારા દીકરા. એ દિવાલે તે લગાવી છે આમ તો જોવો. અરે ભગવાન, અને આ બધા કપડાં બહાર કાઢી નાખ્યા ખાનામાંથી. અંદર બેડરૂમમાં આવી, મેં કીધું બેડરૂમમાં એકલી રમે છે ને ટોયસથી રમતી હશે. મેં કીધું તો ટોયસની ટોપલી તો ક્યાંય પડી રહી. આમ જો મારી કટલેરીનું ખાનું આખું બહાર કાઢ્યું છે. અને સારું થયું થોડીક વહેલી આવી ગઈ, નહીતર મારી આ લિપસ્ટિક જે છે ને લિપસ્ટિક પણ પતી જાત, મને એવું લાગે છે. અને આમ જોવો, એ શ્રીના નહીં, એ હજી મારી બીજી લિપસ્ટિક પણ ત્યાં છે. સારું, ચાલો હું ફટાફટ હવે શ્રીના પાસેથી છે ને લિપસ્ટિક મારી લઈ લો, નહીતર મને એવું લાગે છે દિવાલ પણ ખરાબ કરવા લાગી છે. ઓ બેન, એ નહીં. શ્રીના જાગી ગઈ છે ને શ્રીના જાગી ત્યાં તો શ્રીનાને મસ્ત મજાનો શેરીમાં સત્સંગ સંભળાણું. તો શ્રીનાએ તો છે ને સૌથી પહેલા મને કે તેડ મેં એને તેડીને લાડુ. તો એને સૌથી પહેલા અહીંયા નીચે આપણે સત્સંગ થાય છે ને ત્યાં ગીત સાંભળાય એને. પછી તું આવી ગઈ અને પછી આવી ગઈ અમારી ઘરે લાડુ. એટલે શ્રીનાને પડી ગઈ મજા જ મજા. હમણાં લાડુ છે ને ઘોડો કરતી હતી તો શ્રીના છે ને એની ઉપર બેસતી હતી અને ઘડો કરતી હતી. જો લાડુ પાછી ભૂઈ ગઈ છે હો. અને આમ જો એને જોઈને શ્રીના હુતી આમ જોતો. એ નાની છે લાડુ ઉપર શ્રીના બેસી જશે હમણાં. અરે મારો દીકરો ગડો કરે છે લાડુ બેન. અરે મારી દીકુડી લાડુ હામું જતો દીકો. અરે મારો દીકો, શ્રીના જેવી જાગી ને એવી જ લાડુ આવી ગઈ. તો શ્રીનાને તો મજા પડી ગઈ. આવી ગઈ લાડુ, આવી ગઈ મારી લાડુ, બીજી લાડુ. અરે મારો દીકો પણ આવી ગયો. નાની બહુ જ ઉપર જાવું ગમે તો આમ જો ગાઈસ, લાડુ બેન ચડી ગયા ઉપર તો એની પાછળ જતી રહી શ્રીના. તો ચાલો હવે એકલી તો કઈ બેને મુકાશે નહીં. તો હવે હું પણ જાઉં ઉપર. શું કરો છો? લાડુ છે ને કેટલા સમયથી કહેતી હતી કે પ્રિયંકા આંટી આપણે ઉપર જાવી. તો લાડુ બેન ને ઉપર આવવા મળી જ ગયું. એ લાડુ, સોક્સ ભીના થશે દીકા. આમ બા. અને શ્રીનાને તો છે ને બા યાદ આવે છે, પણ બા ગયા છે સત્સંગમાં. લાડુ ટીંગાવાય નહીં દીકા, ટીંગાવાય નહીં. એને ગીત ગાવા ગયા છે. અને આ બાજુ મારી બંને છોકરીઓ તો જવો. આઈસ્ક્રીમ લે લો, ચોકલેટ લે લો, પાન લે લો, ફ્રૂટી લે લો. જો છોકરાઓને તો આપણને
નો ભાઈ એવું યાદ આવે હો ગાઈસ. આમ જોવો, જ્યાં લાડુ જાય ત્યાં મારી શ્રીના જાય. અરે માલો દીકલાને મજા જેટલી પડી જાય લાડુ આવે એટલે. હા 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 કરે તો બે. હા લાડુ નહીં લાડુ તું કરીશ તો શ્રીનાય કરશે. જો જેમ જેમ લાડુ કરે એમ એમ મારી શ્રીના કરે. નહીં શ્રીના લાડુ મોજા ભીના થાય. ગોરી રાજ અચકો મચકો કારેલી. એ તુલસી માં છે. શું છે? અને આ બાજુ જવ અમારી રીંગણીની અંદર નાનું નાનું. એ શ્રીનું નહીં દીકા છોડ નો તોડાય. અરે રે રે શ્રીના એ તોડી નાખ્યું. નહીં તોડના. યે ભગવાન, આ છોકરાઓ ઉપરના નાના બગીચામાં આવીને કાંઈ રહેવા દેતા નથી. બતાવી લાડુ અમારું નાનું નાનું રીંગણ તોડી નાખ્યું. જો તો એને બતાવો લાડુ કેવું નાનું નાનું, કેટલું મસ્તનું છે જોવા દે મને. અને આ બાજુ જો મારે શ્રીનાય બતાવે છે. એક કાબરે પાન તોડી નાખ્યું ને એક કાબરે નાનું નાનું રીંગણ તોડી નાખ્યું. હું તોડી નાખ્યું રીંગણ. શ્રીનાને ફૂલ મળી ગયું. મેં કીધું હા બેટા રીંગણનું શાક બનાવે છો. અમારું નાનું નાનું એક રીંગણ તોડી લીધું અને અંદર નાખી દીધું ગોળાની અંદર, અને હવે લાડુ બનાવે છે શાક. અને બીજી બાજુ શ્રીનાને કોયલવેલની અંદર ફૂલ મળી ગયું ને તો એને 20 મિનિટે ઝપાટ બોલાવી લીધો. તોડી જ લીધું એને અને થઈ ગઈ ફૂલની પાખડી અલગ. અને ગાઈસ હવે આવે છે ઉત્તરાયણ. તો તમે જોઈ શકો છો છોકરાઓ છે ને અગાઉથી મળે પતંગ ચગાવવા. તો જુઓ અમારા સોલાર ઉપર તો છે ને 2 પતંગના દોર પણ આવી ગયા છે. કાઢવા પડશે એવું લાગે છે. ઉત્તરાયણ છે ને થોડોક સેફ તહેવાર નથી બાળકો માટે, કેમ કે આ દોર છે ને એને જો હાથમાં વાગી જાય ને તો લોહી નીકળી જાય. ઓકે સરસ, વેરી ગુડ. એટલે આંગળી કપાય નહીં. તો ઈ એવું કરવું પડે. તને આવું કોણે શીખવાડ્યું? તને આવું કોણે શીખવાડ્યું? અરે વાહ, તાર બાએ બહુ જ સરસ તને શીખવાડ્યું. ખૂબ જ સાચું શીખવાડ્યું. તાર મમ્માએ તને શીખવાડ્યું. અરે વાહ સરસ. અરે વાહ, શેનો ફુગ્ગો? દુનિયાનો ફુગ્ગો. કોઈ એડવર્ટાઇઝ કરેલી છે, કોકનો એડવર્ટાઇઝનો ફુગ્ગો છે. હા બ્લુ કલરનો છે પણ આઘો છે. આકાશમાં ઊંચો ઊંચો ઉડાડ્યો છે એટલે આપણને દેખાય છે. કેટલો ઠંડો ઠંડો, બહુ ઠંડો ઠંડો પવન આવે છે. શ્રીનાને શરદી થઈ જશે. લાડુ હવે આપણે નીચે જવું છે. શ્રીનાને આપણે કાંક શીરો ને એવું કરીને ખવડાવી દેવી, અને પછી પાછા આપણે રમવા જાશું. નીચે શેરીમાં જાશું, બાયું સત્સંગ કરે છે ત્યાં જાશું. ચાલો હવે છે ને શ્રીના ને બધા જ રમીને ઉપર અમે બધા આવી ગયા છીએ. નામ જો શ્રીનાના પાપા પણ આવી ગયા છે. તે છે ને મસ્ત મજાના દીવાબત્તી કરે છે. તો શ્રીના છે ને એના ખોળામાં બેહી ગઈ. કા શ્રીનો જે કરશો, 2 હાથ જોડો. એને નજર માંડી છે, એક ધારી કાના આમ નજર માંડી છે. અને આ બાજુ જોવા ગઈ અમે પથ્થારો કર્યો છે એવું લાગે. કા મમ્મી? ગામડેથી થોડું ઘણું શાકભાજી આવ્યું હતું તો અમે કીધું હાલો આપણે ભાજી કરી નાખીએ. તો અત્યારે છે ને અમે બનાવી નાખીએ છીએ ભાજી. જોઈ શકો છો કાંદા ટામેટા બધું જ કટિંગ કરીને લઈ લીધું છે. અને આ બાજુ કુકરની અંદર છે ને બધું જ વેજીટેબલ બફાઈ રહ્યું છે. અને ભાજીની રેસીપી તો છે ને ઘણીવાર આગળ બ્લોગમાં આપેલી છે, તો આજે છે ને હું રેસીપી આપતી નથી. તો સારું ચાલો હવે અમે બનાવી નાખીએ ભાજી, અને ત્યાર પછી આપણે મળીએ.
ચાલો હવે અમારું જમવાનું રેડી થઈ ગયું છે અને શ્રીનાને તો શીરો બનાવીને ખવડાવી દીધો ને આમ જો શ્રીનાને તો કોટી ચડી ગઈ છે કા શ્રીના મજા આવી ગઈ છે કૂદકા મારે છે કેમ કે એને પેટમાં પડી ગયું કા મમ્મી અને હવે તમને ગાઈસ ખ્યાલ જ છે અમે છે ને અત્યારે જમવામાં બનાવી નાખ્યા છે પાઉં ભાજી પાપડ તો છે ને સારું ચાલો હવે અમે જમી લઈએ ને ચાલો હવે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને જો હવે છે ને મારો જમવાનો બીજો ડોઝ લાગી ગયો છે ચણા શેકાઈ ગયા છે ને આમ જો શ્રીનાને પણ ખાવાની મજા જ પડી ગઈ છે કેવાક છે મમ્મી મીઠા છે ગામડેથી આવી ગયા છે ને તાજા ચણા શેકા છે કેવી મજા આવી પપ્પા મારા પપ્પાને ને મને ને શ્રીનાને ને અમને બધાને ભાવે ચણા ભાવે એટલા પણ જો શ્રીનાએ ખાધા ખાઈ છે એ શ્રીના ચાવીને ખાજો હો એમ નહીં જાતે ખાવો એને પાછો આ બા આપીશું ને જો મસ્ત છે અરે વાહ જ મોઢામાં નાખો એમ ચણા મોટા છે પણ સરસ એમ તો સ્વીટ છે કા ગળા છે ગળહટા નથી એમ હવે હું છે ને સુવા માટે પણ રેડી થઈ ગઈ છું તો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય